અમારી પાસે કાલે બપોરના સમયમાં આવી હતી અને બેન અને બંને નાના નાના દીકરાને લઈને અને એ બેન જે છે એ આને ઘરવાળા સાથે એ લોકો સુસાઇડ સુધી કરવાનો વિચાર કરતા હતા. પછી એ લોકો મીડિયામાં અને તમામ જગ્યા જોઈને અને અમારી પાસે આવ્યા. કાલે લગભગ 12 થી 1 વાગ્યાના આસપાસ અમારી પાસે આવ્યા અને કાલે સાંજે 6 વાગ્યા સુધી અમે બેન કોઈ પાસેથી એ લોકો 3 લાખ રૂપિયા વ્યાજ પેટે લીધા હતા અને 3 લાખના એ લોકો 18 લાખ રૂપિયા ભરી દીધા અને બેનનો લગભગ 40 તોલા અને આસપાસનો સોનો, જે લગભગ 50 થી 51 લાખનો જે સોનો હતો એ ગીરવી મૂકી દીધો હતો. તો એ લોકો સોનો લઈને ભાગી ગયા. બેનનો સોનો પરત નથી આપતા અને બેન પાસેથી 51 લાખ રૂપિયા એ લોકો 18 લાખ રૂપિયા એ લોકો લઈ લીધા અને અત્યારે હેરાન કરીને અને બધો સોનો પચાવવા માંગતા હતા અને બીજા 15 થી 20 લાખ રૂપિયા એ લોકો માંગતા હતા. તો એ કાલે અમારી પાસે આવ્યા. તો સિટી એ ડિવિઝન પીઆઈ સોલંકી અને આને સાથે સ્ટાફ મળીને અને 6 કલાકની અંદર તમામ જગ્યાથી જે સોનો હતો, છેલ્લા 5 થી 7 વર્ષથી આ બેનની આ સમસ્યા હતી, તો પોલીસ દ્વારા ફક્ત 6 કલાક કે અંદર મહેનત કરીને તમામ સોનાના જે દાગીના છે લગભગ 50 થી 60 લાખ રૂપિયાના એ અત્યારે બેનને પરત લાવીને આપ્યા છીએ. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા છેલ્લા 1 અઠવાડિયાની અંદર ચોથો એવો કિસ્સો છે જે મેં એવી રીતે વ્યાજ વટાથી પરિવારને મુક્તિ અપાવી છે. આથી પહેલા થાનગઢના અંદર જે સુરેન્દ્રનગર પોલીસ દ્વારા જે 2 પરિવાર હતા, ગરીબ પરિવાર હતા, વ્યાજ ભટ્ટામાં ફસાઈને અને પોતાનું ઘર મૂકીને અને અહીંયાથી એને ભાગવું પડ્યું હતું. એટલા લોકોને હેરાન કર્યા. તો એ લોકો દ્વારા પોલીસ દ્વારા સંપર્ક કરવામાં આવેલ હતો. આ પછી થાનગઢ પોલીસ દ્વારા પણ આ લોકોને બંનેને પોલીસ બંદોબસ્ત આપીને ઘરે મુકાવ્યા. બધો જે વ્યાજ ભટ્ટા હતા આ લોકોને ઉપર કાર્યવાહી કરીને અને અત્યારે એ પરિવાર ખુશીથી બંને પરિવાર જે છે ત્યાં થાનગઢમાં રહી રહ્યા છે.